हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः जषेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निलये सर्वविद्यानां विशते भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवाताय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। यथा चन्दन अगरु आदेः उदकादि संबंधज लेदादिजं औपाधिकं दौर्गन्ध्यं तत्स्वरूप निघर्षणेन आच्छाद्यते स्वेन पारमार्थिकेन गन्धेन तद्
तद्वदेव हि स्वात्मनि अध्यस्तं स्वाभाविकं कर्तृत्व भोक्तृत्वादिलक्षणं जगद्द्वैतरूपं जगत्यां पृथिव्यां जगति जगत्याम् इति उपलक्षणार्थत्वात् सर्वमेव नामरूपकर्माख्यं विकारजातं परमार्थ सत्य आत्मभावनया त्यक्तं तत्कार्यं स्वाभाविकम् इत्यादि बाधयोग्यत्व प्रदर्शनार्थं विशेषणम् આ ત્યક્તમ પછીનું વાક્ય તમારામાં નથી. ઈશાવાસ્ય ઈદગમ સર્વમ. ઈશ્વર બુદ્ધિથી સંપૂર્ણ જગતને આચ્છાદિત કરું. તો એ પ્રશ્ન એ થાય, ઈશ્વર બુદ્ધિથી સંપૂર્ણ જગતને જો આચ્છાદિત કરવાનું હોય તો બે પ્રશ્ન છે. જો સમજ કે શું જગત ઈશ્વર નથી? અનીશ્વરમ જગતમ. જો વિચાર, જગત ઈશ્વર નથી અને પછી એને શું કરવાનું? ઈશ્વર બુદ્ધિથી આચ્છાદિત કરવાનું. બીજું કે જગત એક વસ્તુ છે અને ઈશ્વર બીજી વસ્તુ છે, અને ઈશ્વર બુદ્ધિથી આ જગતને આપણે શું કરવાનું? આચ્છાદિત કરવાનું. તો એનો અર્થ શું થયો? આ જગત અનીશ્વર છે, પહેલો પ્રશ્ન. બીજું, જગત ઈશ્વરથી ભિન્ન છે. ભિન્ન હોય તો શું કરી શકીએ? ઈશ્વર બુદ્ધિથી આચ્છાદિત કરીએ. જો વિચાર, તેનો અર્થ શું થઈ ગયો? આ તો ભેદ બુદ્ધિ થઈ ગઈ. જો સમજો, અને જગત અનીશ્વર છે એમ આપણે કહી દીધું. શંકરાચાર્યજી આ ભાષ્યમાં આ ચર્ચા નથી કરતા, સમજો, આ ટીકાકાર છે. તો કે આ તો પછી મુશ્કેલી થઈ ગઈ, કારણ કે દ્વૈત થઈ ગયો. એક ઈશ્વર છે અને બીજો જગત છે. જો વિચાર, એટલે આજે ત્યક્તમ પછીનું જે વાક્ય છે ને એ આ પ્રશ્નનો ઉત્તર આપે. આ ગીતા પ્રેસમાં નથી, આ કૈલાસ આશ્રમમાં છે. તો પછી મુશ્કેલી જ છે. જો સમજો, જો બે છે તો શું થવાનું? દ્વૈત રૂપમ દ્વૈતાધિ ભયમ ભવતી. પેલો દ્વૈત રહેવાનો અને દ્વૈત રહેશે શું થવાનું? ભય રહેવાનો. ત્રીજું, જો બે છે તો ઈશ્વર પણ છે અને જગત પણ છે, તો શું જગત સત્ય છે? સંપૂર્ણ દ્વૈતવાદી આ ચર્ચા કરે. સમજો, સંપૂર્ણ જગતમાં આ જે દ્વૈતવાદીઓ છે એ લોકો શું કહી રહ્યા છે? ઈશ્વર પણ છે, જગત પણ છે, જીવ પણ છે, લોક પણ છે, પરલોક પણ છે. તો એ બધા દ્વૈતને સ્વીકારે જ. જો સમજો, એટલે દ્વૈતવાદી કહેવાય. એ લોકોને માટે માયા પણ સત્ય, ઈશ્વર પણ સત્ય, જીવ પણ સત્ય, જગત પણ શું છે? સત્ય છે. અને એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એ લોકોનો તર્ક શું છે? જો ઈશ્વર સત્ય હોય તો સત્ય ઈશ્વરે બનાવેલું જગત મિથ્યા નહીં હોય, સત્ય જ હોય. સમજ? એટલે જો આ વાક્ય જેવું છે એને શબ્દાર્થ કહેવાય. આ જગતમાં આપણે અનેક પ્રકારના વાક્યો વાપરીએ છીએ. એવું કશું નવું નથી. આપણે બધા અનેક પ્રકારના વાક્યો વાપરીએ છીએ. ઘરે આપણે કંઈક કામ કરતા હોઈએ
અને પછી આપણે પેલો છોકરો રમતો હોય ને, જ્યારે પેલું પીળું લઈ આવતો દાસા, એ છોકરાને ખબર પડી જાય પીળું શું છે. જો સમજો, આપણે એને પીળો રંગ લાવવાનું નથી કહ્યું. એને ખબર છે પપ્પા કામ કરી રહ્યા છે, બેંકનું કામ કરી રહ્યા છે, ફાઇલ સાથે કામ કરી રહ્યા છે, એટલે ભગવાન પીળી એમ કીધું એટલે શું છે, પેલી પીળી ફાઇલ જ લઈ આવવાની. તો પીળી લઈ આવે એમ જયારે કહેવામાં આવે તો શબ્દાર્થ જોઈએ તો કોઈ અર્થ નીકળે નહીં. આ સમજો, શબ્દાર્થ જોઈએ તો કોઈ એનો અર્થ નહીં નીકળે. જો વિચાર, તમારું ઘર ક્યાં છે? સ્ટેશન પર, પ્લેટફોર્મ પર છે. પણ આપણે સમજીએ છીએ કે નથી સમજતા? શબ્દાર્થ નો કોઈ અર્થ નથી. તમારું ઘર ક્યાં? ચાર રસ્તા પર છે. વિચાર, પણ આપણે સમજી જઈએ ચાર રસ્તા પર એટલે સમજી ગયા, સ્ટેશન પર છે એટલે સમજી ગયા. અને લક્ષણા વાક્ય કહેવાય. શાસ્ત્રમાં એને શું કહેવાય? લક્ષણા વાક્ય. આપણું બધું કામ લક્ષણા વાક્યથી જ ચાલતું હોય. આ સમજો એમ. ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. જો વિચાર, વાસ્યમ આચ્છાદનીયમ. વાસ્યમ શબ્દ કયો અર્થમાં છે? આચ્છાદનીયમ. આ જગતને ઈશ્વરથી આચ્છાદિત કરવું જોઈએ. જો આ વાક્ય થાય, એક એક શબ્દને પકડીએ તો શું અર્થ થવાનો? આ જ અર્થ થવાનો. તો શબ્દાર્થ લેવા જઈએ તો પેલો દ્વૈત થઈ ગયો. એક ઈશ્વરમ ઇદમ છે અને આ ઈશ્વર છે. સમજવાનું. એટલે આપણે જો એમ માનતા હોય કે હું તો વાંચીને એટલે મને ખબર પડી જાય. શું ખબર પડવાની? જો વિચાર, ચાંચે ડૂબે નહીં. સમજ એટલે ટીકાકાર બહુ સુંદર સમજાવે કે જો આ પ્રકારથી કરીએ તો પછી શું થઈ જવાનો? પેલો દ્વૈત જ થઈ જવાનો. બીજું કે આ કોને કહેવામાં આવી રહ્યું? જો વિચારજો, ધારો કે અહીંયા કોઈ બેઠું જ નથી. જો સાંભળજો બરાબર. અને હું અહીંયા એકલી બેઠી છું અને પછી હું પ્રવચન કરું. વિચાર, કોઈક સામે બેઠું હોય અને પછી શું કરવામાં? પ્રવચન કરવામાં. તો અહીંયા પેલો આદેશ છે આચ્છાદનીયમ. સંપૂર્ણ જગતને ઈશ્વર બુદ્ધિથી આચ્છાદિત કરવું જોઈએ. તો કરવું જોઈએ કોને કહેવામાં આવ્યું? હવામાં કહેવામાં આવ્યું. તો જેને કર્યું એ પણ છે કે નથી? ત્યાં છે. તો ત્રણ થયા, બે નથી. શું થયું? ત્રણ થઈ. એક ઈશ્વર છે, એક સર્વમ નિદમ જગત છે, અને જેને કહેવામાં આવી રહ્યું છે. જો વિચાર, તો પછી દ્વૈત જ થઈ ગયો. એટલે જેને કહેવામાં આવી રહ્યું છે એ અજ્ઞાની જીવ છે, એને ખબર જ નથી. અને એને કહેવામાં આવ્યું ઈશ્વર બુદ્ધિથી બધું આચ્છાદિત કર્યું. જો આદેશ કરીએ ને ત્યારે કોક હોય તો જ આદેશ થાય. આ સમજવાનું. એટલું જ નહીં, આ ઈશ્વર શબ્દનો પણ અર્થ લઈએ. જો આને જ વેદાંત કહેવાય. આ સમજવાનું કે પહેલા આ પ્રશ્ન ઉઠાવવામાં આવે અને એ પ્રશ્નનું પછી કરવાનું હોય? નિરાકરણ કરવાનું. એને નિરાકરણ કરવું પડે. મને તો માતાજી કોઈ પ્રશ્ન જ નથી. એ પ્રશ્ન નથી એટલે તું વિચારતો નથી એટલે પ્રશ્ન નથી. વિચારીએ ને તો પછી આ બધા પ્રશ્નો ઉભા થાય. જો વિચાર, ઈશ્વર શબ્દનો પણ શું અર્થ થાય? ઈશનશીલ ઈશ્વર. ઈશ એટલે શું છે? શાસ્તા, સર્વનું શાસન કરનાર. જો એ સર્વનું શાસન કરનાર છે તો શાસન જેનું કરવામાં આવે એ પણ હોવું જ જોઈએ. જો સમજો, તો ઈશ્વર શબ્દ પણ અદ્વૈત પુરવાર કરે કે દ્વૈત પુરવાર કરે? ઈશનશીલ. જો આ સમજવાનું. એટલે ટીકાકાર કહે છે કે આ ઈશિતૃ એટલે કે ઈશન કરનારો
અને ઈશિતવ્ય જેનું શાસન કરવાનું છે બે, આ બે પણ શું થઈ ગયા? દ્વૈત જ થઈ ગયો. જો વિચારો, આ જો આચ્છાદિત કરવાનું છે તો જગત અનિશ્વર થઈ જાય. આ વિચારો, આ બધા પ્રશ્ન આવે વાક્યમાં સમજવાનું. એનો અર્થ શું થાય કે ખરેખર આ બધું છે, આવું જ છે. એટલે શંકરાચાર્ય આવા બધા પ્રશ્ન ઉઠાવ્યા વિના એ સીધો અર્થ આપણને આપી દે એટલે આપણને એમ લાગે કે બધું બરાબર છે. બરાબર છે ને, એક એક એમના અર્થમાં આ જવાબ ઉત્તર આવી જ ગયો હોય. ગઈકાલે આપણે જોયું સ્વેનાત્મના, આ ઈશ્વર કોણ છે? ઈશેના આત્મના. આ ઈશ્વર બીજો કોઈ નથી. સ્વેના આત્મના, આત્મ સ્વરૂપ ઈશ્વર છે. પણ આ જીવ પેલો અજ્ઞાની છે, એ દ્વૈત બુદ્ધિમાં બેઠો છે, એ ભ્રાંતિ કરી રહ્યો છે. આ જગત સત્ય છે, હું સત્ય છું, ઈશ્વર સત્ય છે. એ ભ્રાંતિ જે થઈ રહી છે એ ભ્રાંતિની નિવૃત્તિ માટે આ પ્રકારથી એને શું કરવામાં આવી રહ્યો છે? આદેશ કરવામાં આવી રહ્યો છે. અને આ જગત સર્વમિદમ ઈશ્વરમય, ઈશ્વરમય છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. જો વિચાર, જહાં દેખું તહાં રામ હિ રામ હિ. આમ એ આદેશ નથી, આ સમજવાનું. વાસ્તવિકતા છે. અને શું કહેવામાં આવે? વાસ્તવિકતા. પણ આપણી વાસ્તવિકતા કઈ છે? હું પતિ, આ પત્ની, આ મારા છોકરા, અમારું ઘર, અમારું વલહાડ, અમારી વાડી. જો વિચારો, આપણે કઈ વાસ્તવિકતામાં બેઠા છે? શું એ ખરેખર વાસ્તવિકતા છે? વિચારે, આપણે આ જગતને જ વાસ્તવિક કરીને બેઠા છે. અને આપણે એમ જ માનીએ કે ના, અમે બધા ડાયા જ છીએ, અમને જ બધી ખબર પડે. તમને શું ખબર પડે? જો વિચાર, આ સમજવાનું. શાસ્ત્ર આપણને કહી રહ્યું છે કે આ જગતને જેને તમે સત્ય માની રહ્યા છો એ સત્ય નથી. એ શું છે? ઈશ્વર છે. જો સમજો, જેને તમે ઘડો માનીને વ્યવહાર કરી રહ્યા છો એ ઘડો નથી, એ માટી છે. જેને તમે ઘરેણા માની રહ્યા છો એ ઘરેણા નથી, એ શું છે? સોનું છે. જેને તમે જગત માની રહ્યો છો એ જગત નથી, એ શું છે? ઈશ્વર માત્ર છે. જો આ સમજ, વિચાર, ઈશાવાસ છે ઈદગમ સર્વ. અહીંયા જે કઈ છે શું છે? ઈશ્વર માત્ર છે. સર્વાત્મક ઈશ્વર અસ્મિ ઇતિ જ્ઞાતવ્યમેશ. આ ટીકામાં છે, મેં કહ્યું ને, ભાષ્ય નથી. અહીંયા જે કઈ છે જ્ઞાતવ્ય, એટલા માટે શું કહે છે કે અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. એ જાણવાનું છે. આપણે ફક્ત માની લેવાનું નથી, બુદ્ધિ નથી કરવાની. એ બધું માની માનીને તો દુઃખી થઈએ છીએ આપણે. હું શરીર છું ને, હું મન છું ને, હું બુદ્ધિ છું ને, હું ભણેલો છું, હું ગણેલો છું, હું ડોબો છું, નકામો છું. જો વિચાર, એ 25 જાતનું પોતાના વિશે માનીને ચાલીએ છે એટલે તો દુઃખી થઈ રહ્યા છે. જો વિચાર, એ માન્યતા પાછી બીજી એક માન્યતા ઉમેરે, હું તો વેદાંત ભણું. જો આ સમજ, બાકીના બધા જડ. શાસ્ત્ર શું કહે છે? એ જડ નથી, એ શું છે? ઈશ્વર છે. આ સમજવાનું. બુદ્ધિ જ આપણી ક્યાં છે? જો સમજ, એ તત્વ ઉપદેશ છાંદોગ્ય તત્વમસી વદિત ઇત્યર્થ. ટીકાકાર કહે છે આ પ્રકારથી શાસ્ત્ર આપણને કહે છે કે અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે, જાણવાની જરૂર છે. બ્રહ્મ એવ સર્વમ, આત્મા એવ સત પ્રકાશ વિશેષતઃ. એનો અર્થ શું થાય? હેય ઉપાદેય અભાવમ અયમ ન સન સ્વપ્નવત ઈર્યતે. આ જગતમાં ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. તો કોને તમે છોડવાના અને કોને પકડવાના? જો સમજ, હેય ઉપાદેય અભાવ. આજે સ્વપ્ન મને આવ્યું, સ્વપ્નમાં મને 5 કરોડ મળ્યા.
5 કરોડ પકડવાના નથી, 5 કરોડ શું છે છોડવાના નથી. હું તો એ 5 કરોડ નું દાન કરવાનું જો વિચાર. સ્વપ્નમાં મળેલા પૈસા દાન નહીં થાય, ત્યાગ નહીં થાય, અને એની ડિપોઝિટ નહીં બને. સમજવાનું હે જે ઉપાદેય અભાવ. ઈશ્વર માત્ર છે, પછી એમાં શું પકડવાનું અને શું છોડવાનું. જો વિચાર, સ્વપ્ન વધી રહ્યા છે, આ બધું દર્શન જે થઈ રહ્યા છે કેવું છે? સ્વપ્ન સમાન છે. જો વિચાર, સ્વપ્નમાં બેઠા હોય ને એ જ હાલત છે આપણી બધાની. જો સ્વપ્ન છે, જ્યાં સમજ ન બંધ અસ્તિ ન મોક્ષ હતી ન વિકલ્પ અસ્તિ તત્વતઃ. જો ઈશ્વર માત્ર જ છે તો પછી બંધને નથી, અને મોક્ષ પણ નથી, અને વિકલ્પો પણ નથી. કોણ તમને બાંધે છે? કોઈ બાંધનાર નથી. આ સમજો. અને કોઈ દુઃખી કરનારે નથી. આપણે જ આપણી બુદ્ધિથી બંધાયા છે, કારણ કે આપણી બુદ્ધિ જ ખોટી છે, આપણો સંકલ્પ જ ખોટો છે. એ સંકલ્પ બદલવાનો છે, એ દ્રષ્ટિ બદલવાની છે. અહીંયા કોઈ બાંધનાર છે જ નહીં. કેમ? ઈશ્વર માત્ર છે, બીજું છે જ નહીં. માતાજી, એ તમે બધું બોલો ને બરાબર, પણ અહીંયાથી ગયા ચપ્પલ પહેરીએ પછી બધી ખબર પડે. એ બંધન કેવું છે? સમજ. ન બંધ ન મોક્ષ નિત્ય પ્રકાશ એવ અસ્તિ વિશ્વાકાર મહેશ્વર ઇતિ. આ સંપૂર્ણ જગત શું છે? મહેશ્વર એવ, ઈશ્વર માત્ર. જો વિચાર, ધારો કે કોઈ વ્યક્તિ હોય ને, એ પહેલવાન છે. આ પહેલવાન હોય એનાથી સાચવીને ચાલવું પડે. એની બુદ્ધિ ક્યારે બગડે અને ક્યારે એકાદ લગાવી આપે. જો આ સમજ છે. એ લગાવે તો આપણે 3 મહિના ખાટલો થઈ જાય. આ સમજમાં. આ ઈશ્વર છે, આ તો સંપૂર્ણ જગત નું શાસન કરનાર છે. એટલે આપણે શું કરવાનું? ભાઈ સાચવીને રહેજે, સાચવીને રહેવાનું. જા સમજો. સ્વેનાત્મના. ઈશ્વર શું છે? ઉચ્ચ. આપણે તો ઈશ્વરથી ડરીને ચાલવાનું. જાવી છે. આપણે વાક્ય જુઓ તમે, ઈશ્વરથી ડરીને. હવે તું જ ઈશ્વર છે, કોનાથી ડરીને ચાલવાનું? વિચાર. યસૌપદિશમ જ્ઞાન માત્રેણ અનુત્ર દ્રષ્ટિ ન તિરસ્ક્રિયતે તસ્ય વિચારાદિ પ્રયત્નેન તત્વ પ્રકાશે. આ પેલું પ્રગટ કરી દીધું સત્ય આત્મા. અહીંયા જે કઈ છે એ ઈશ્વર માત્ર છે. આ દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. જો સમજો. એટલે ટીકાકાર કે છે આ ઔપદેશકમ એટલે શું છે? ઉપદેશથી જ આ જ્ઞાન થાય. આ સમજો. કોઈને વાંચવાથી કે ધ્યાનમાં બેસવાથી આ જ્ઞાન થવાનું જ નથી. આ સમજો. ઔપદેશકમ જ્ઞાનમ. આ જ્ઞાન કેવું છે? ઉપદેશ શ્રવણથી જ થવાનું. અને એ માત્ર એના અનૃત દ્રષ્ટિ ન તિરસ્ક્રિયતે. આ દ્રષ્ટિ જે છે, જો આ વિચારો સાંભળીએ ત્યારે તો બધું જ બરાબર લાગે, પણ અનૃત દ્રષ્ટિ. ગઈકાલે કહ્યું એમ, ગળા નથી એવું નથી કહેતા આપણે. ગળો મિથ્યા છે એવું પણ આપણે કહેતા નથી. આપણે શું કહીએ છીએ? ગળો માટી છે. જા સમજ. આ વાક્યમાં જો એમ ખબર નહીં પડતી હોય એમને બધું હરખું જ છે તો માતાજી. તેનો શું છે? હજી પેલું તત્વબોધ શરૂ કરવાની જરૂર, ભજગોવિંદમ શરૂ કરવાની જરૂર છે. જા તમે. આ જ્ઞાન શ્રવણ માત્રથી, જ્ઞાન માત્રેણ અનૃત દ્રષ્ટિ ન તિરસ્ક્રિયતે. જો અનૃત દ્રષ્ટિ જે છે,
મિથ્યા દ્રષ્ટિ જે છે, મિથ્યાને જ આપણે સત્ય માનીને ચાલી રહ્યા છે, અને એ છૂટતું નથી આપણાથી. ન તિરસ્ક્રિય છે, એ છૂટતું જ નથી આપણાથી. આ જગત છે જ નહીં, જે છે ઈશ્વર માત્ર છે. જો વિચારજો, આ જ એક વાસ્તવિકતા છે, હકીકત છે આ. પણ એ હકીકત પ્રત્યે આપણે અજ્ઞાની છીએ, અને જે સત્ય નથી એના પ્રત્યે આપણે શું કરીને ચાલીએ? સત્ય બુદ્ધિ કરીને ચાલી રહે છે, પણ એ છૂટતું જ નથી. એટલે ટીકાકાર કહે છે કે આ આપણને સમજાતું નથી. સ્વેન પરમાત્માના આચ્છાદનીયમ, આ હું જ છું જે ઈશ્વર માત્ર છે, પણ એ દ્રષ્ટિ હજી પ્રાપ્ત થતી નથી, હજી એ દ્રષ્ટિ સમજાતી નથી આપણને. એટલે શંકરાચાર્ય શું કરે છે? દ્રષ્ટાંતેના પ્રકાશતે. શંકરાચાર્ય શું કરે છે? આપણે પેલું દ્રષ્ટાંત આપે છે. યથા ચંદન. હવે ભાષ્ય શું? યથા ચંદન. આગળ મેં તમને ચોખ્ખું કહ્યું કે હું એક એક શબ્દની સંધિ છૂટી કરીને વંચાવું. અહીંયા શબ્દ કયો છે? ચંદના ગરવાદે રૂ. આ પણ બધું હરખું જ લાગ્યા છે બધા. એટલે કહું, સંસ્કૃત વ્યાકરણ નહીં આવડતું ને તો બધું ગોટાળા જ છે. વિચાર, એ 3 શબ્દ છે: ચંદન, અગરુ, આદેહે. અગરુ એટલે આપણું લાલ ચંદન. ચંદન 2 જાતના આવે, એક ચંદન આવે પછી અગરુ એટલે પેલું લાલ ચંદન આવે. જા સમજ. આ વૃક્ષ પણ જોઈએ ને આપણે ત્યાં, જે મોટે ભાગે બધા જે ચંદનના વૃક્ષો એવું જે આપણે કહીએ ને, એ બધા ચંદન ખરેખર એ ચંદન, એને રક્ત ચંદન કહેવામાં આવે. એ લાલ ચંદન, એનું લાકડું જો થોડુંક રતાશ પડતું હોય. આપણે જે ભગવાનને માટે જે વાપરીએ એ લાલ ચંદન નહીં હોય. જા સમજ. ચંદન 2 પ્રકારના. એટલે અગરુ એટલે શું છે? આ લાલ ચંદન. તો ચંદન, અગરુ, આદેહ. આદે એટલે વગેરે. ઉદકાદિ સંબંધજ. સંબંધજ એટલે સંબંધથી જન્મેલું. નીરજ, પાણીમાં જન્મેલા કમળને શું કહેવાય? નીરજ. નીર એટલે પાણી. તો કોના સંબંધથી? ઉદક સંબંધ. આ ચંદન આદિ જે લાકડું જે છે, એ ચંદન છે કેવું? સુગંધી છે. સ્વભાવથી ચંદન કેવું હોય? સુગંધી હોય. પણ એનો જયારે ઉદક આદિ સાથેનો સંબંધ થાય, ચંદન ગમે એવું સુગંધી હોય, જો એને તમે પાણીમાં મૂકી રાખો, 2 દિવસ એને પાણીમાં મૂકી રાખો, તો એ લાકડું છે એટલે છેવટે શું થવાનું? એટલે શું કે છે? ક્લેદાદિજમ. સંબંધ જે ઉદક આદિ જે છે એટલું જ નહીં, ક્લેદ એટલે કે ભેજ કહેવાય એને. ભીનું રહે. પાણી સાથે સંબંધ થાય એનો, અને થોડા વખત માટે જો ભીનું રહે, એ ભીનું રહેવાથી શું થશે? ઔપાધિકમ દૌર્ગંધ્યમ. ચંદન તો સુગંધી લાકડું છે, પણ પાણીનો સંબંધ થશે, એમાં ભેજ જો રહી ગયો તો પછી એ ભેજને કારણે ચંદન કેવું થઈ જવાનું? દૌર્ગંધ્યમ. ગંધ મારવાનું, સડી જવાનું. પણ એ દૌર્ગંધ્યમ જે છે, દુર્ગંધ જે છે, એનું સ્વરૂપ છે ઔપાધિકમ. ઔપાધિકમ એટલે શું કહેવાય? બીજા કોઈ કારણથી છે, એના સ્વરૂપથી નથી. શું છે? બીજા કોઈક કારણથી છે. હવે એક ગંધાઈ રહ્યું છે, સડી ગયું છે, તો શું કરવાનું? તત્ સ્વરૂપ નિઘર્ષણેન. એ જે સડી ગયું છે ચંદનને શું કરવાનું હોય? એને ઘસી નાખીએ તો જે ઉપરનો ભાગ જે ભીનો થઈ ગયો છે, જે સડી ગયો છે, એ સડેલો ભાગ શું થઈ જશે? નીકળી જશે. અને પછી પાછી શું થવા માંડશે? એની સુગંધ આવવા માંડે.
ઓહો, હવે મને ખબર પડી મારે મારી જાતને શું કરવાનું છે. તત્સ્વરૂપ નિગર્ષણેન આચ્છાદ્યતે સ્વેન પારમાર્થિકેન ગંધેન. એનું પોતાનું જે પારમાર્થિક સ્વરૂપ જે છે ચંદનનો, ગંધ જે એનું સ્વરૂપ છે એ શું થવાનું? આચ્છાદ્યતે. તે ખરેખર આચ્છાદન કરવાનું છે, ખરેખર એને પાછી પોતાની સુગંધ મેળવવાની છે નહીં. જો સમજો, દુર્ગંધ જે છે શું છે? ઉપાધિ, એટલે કે કોઈક કારણથી છે, નિમિત્ત કહેવાય. સ્ફટિક હોય ને, એ સ્ફટિકની બાજુમાં આપણે પેલું લાલ જાસૂદનું ફૂલ મૂકીએ એટલે સ્ફટિક કેવો દેખાવાનો? લાલ રંગનો દેખાય. તો સ્ફટિક જે નિરંગી છે, આ સમય સ્ફટિક કેવો છે? નિરંગી છે, એનો કોઈ રંગ નથી. પણ બાજુમાં પડેલા જાસૂદના ફૂલને કારણે એ શું દેખાય છે? લાલ દેખાય છે. અથવા લાલ કપડા પર એને મૂક્યું હોય તો એ લાલ દેખાય. તો સ્ફટિકમાં જે લાલ રંગ છે, આ સમજો, એને માટે નિમિત્ત કોણ છે? જાસૂદનું ફૂલ છે. તો જાસૂદના ફૂલને શું કહેવામાં આવે? ઉપાધિ કહેવામાં આવે. જા સમજો, આ બધા શબ્દો શું છે? પારિભાષિક શબ્દો છે બધા. ઉપસામીપ્ય, નજીક રહીને. જા સમજો, સ્વીયાન ગુણ, પોતાના ગુણો, પર આધત્તે, પોતાના ગુણ સ્ફટિકની બાજુમાં રહીને જાસૂદનું ફૂલ પોતાના ગુણ ક્યાં બતાવે છે? સ્ફટિકમાં બતાવે. તો સ્ફટિક લાલ દેખાય એના માટે ઉપાધિ કોણ છે? જાસૂદનું ફૂલ. એટલે મેં બીજો શબ્દ વાપરો, નિમિત્ત. સ્ફટિકનું લાલપણું કોના નિમિત્તથી છે? જાસૂદના નિમિત્ત નહીં, બાજુમાં રહેલા જાસૂદના. આ સમજવાનું. એ જ રીતે આ જગતને આપણે શું કરી રહ્યા છે? આ જે ચંદન છે એ તો કેવું છે? સુગંધિત છે. પણ સંબંધ જ ક્લેદાદિજ ઔપાધિકમ, આ ઉદક સાથેનો એનો જે સંબંધ રૂપી ઉપાધિ છે એને કારણે નિમિત્ત છે, એને કારણે અમને શું થઈ રહ્યું છે? એ ગંધાઈ રહ્યું છે. પણ નિગર્ષણે એને આપણે પથ્થર પર ઘસીએ એટલે શું થવાનું? સુગંધમ પારમાર્થિકે ગંધે સ્વેન આચ્છાદ્યતે. તો એ વળી પાછું શું થવાનું? પોતાનું સુગંધ પ્રાપ્ત કરી લે. પ્રાપ્ત કર્યું, આચ્છાદ્યતે, એને પાછું આચ્છાદિત કરવાનું છે. પારમાર્થિકે સમજો. એ જ રીતે ઈશાવાસી ઈદગુમ સર્વમ એમ જયારે કહેવામાં આવે તો ઈશ્વર એ શું છે? ગઈકાલે આપણે જોયું પારમાર્થિક સત્ય છે. ઈશ્વર એ શું છે? પારમાર્થિક સત્ય છે. આપણે જે આ જગતને સત્ય માની રહ્યા છે એ વ્યવહારિક સત્ય છે, પણ પારમાર્થિક સત્ય તો શું છે? ઈશ્વર છે. અને ઈશ્વર તમારાથી ભિન્ન છે નહીં. સમજો, એ ત્રણ નથી. એક ઈશ્વર છે, બીજું જગત છે, ને ત્રીજો હું છું. એવું છે નહીં, એક જ છે. તદ્વદેવ હિ સ્વાત્મની અધ્યસ્થમ. તદ્વત, તદ્વત એટલે એ જ રીતે. એ જ રીતે સ્વાત્મની આ આત્મા પર શું કરવામાં આવ્યું છે? અધ્યસ્થમ, અધ્યારોપ કરવામાં આવ્યો છે. જો વિચાર. અને શંકરાચાર્ય બીજા બધા અધ્યારોપ ને જે મૂળ અધ્યારોપ છે ને એની ચર્ચા કરે છે. આ સમજવાનું. છેવટે મૂળ અધ્યારોપ કયો છે?
કર્તૃત્વ ભક્તૃત્વાદિ લક્ષણ. આ બધી માથાકૂટ અહીંયાથી જ છે. આ સમજો, હું કરતા છું. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. ગમે એવો મોટો માણસ, આ સમજ, પેલું હું કરું તો આવી જ જાય. બે કામ કરે એટલે એના મગજમાં શું આવી જાય? મારા વગર તો ચાલે જ નહીં. જો આ સમજ, જેને એમ થતું ને કે મારા વગર નહીં ચાલે, એને 10 દિવસ ઋષિકેશ મોકલી આપવાનું પ્રેમથી, કહેવાનું નહીં કે મોકલીએ. આપણને એવું લાગતું ને કે મારા વગર નથી ચાલતું, તો આપણે શું કરવાનું? એ 15 દિવસ ફરી આવવાનું. પછી ઘેરે આવીએ ને, એ ઘર તો શું હોય, ઘેરે આવવાની જરૂર જ નહીં પડે. ત્રીજે દિવસે ફોન કરીએ ને એટલે મમ્મી તું ચિંતા નહીં કર, બધું બરાબર જ છે. એનો અર્થ શું થયો? મમ્મી તું હોય કે નહીં હોય, બધું બરાબર જ છે. ત્રીજે દિવસે જ આ બ્રહ્મ જ્ઞાન આપી દે બાળકો આપણને. પણ આપણને શું લાગે, મારા વગર કોણ કરવાનું? એને શું કહેવાય? કર્તૃત્વ. કર્તૃત્વ હોય ને એટલે કર્તૃત્વ એકલું રહે નહીં. આ સમજ, પેલું ભોગતૃત્વ આવી જ જાય કે મેં કર્યું, હું ભોગવું. આ બધું હું કરું અને પેલો બધું એનું શું કરે? ક્રેડિટ લઈ જાય. કર્તૃત્વ ભોગતૃત્વ છેવટે અહીંયાથી જ શરૂ થાય. એટલે શંકરાચાર્યજી જો આ સમજો બરાબર, એનો અર્થ શું થયો? સંસાર બહાર છે. શંકરાચાર્યજી સંસારની વ્યાખ્યા શું કરે? કર્તૃત્વ ભોક્તૃત્વ નામ સંસાર. હું કરતા છું અને મેં કર્યું તો હું ભોગતા છું. આ જ સંસાર છે, બહાર કોઈ સંસાર છે જ નહીં. આ સમજો, આ એક શબ્દ દ્વારા શંકરાચાર્યજી આપણે સમજાવી દે છે, બહાર કોઈ સંસાર નામની વસ્તુ છે જ નહીં. પણ બહારનું જગત સંસાર કોને કારણે બની ગયું? આપણી બુદ્ધિને કારણે. એક કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી શું ઉત્પન્ન થાય? અહંતા અને મમતા ઉત્પન્ન થાય. એટલે વલ્લભાચાર્યજી કહે છે અહંતા મમતા ઇતિ સંસાર. આ હું અને આ બધું મારું. આ હું એટલે શું છે? આ ઉપાધિ. જો સમજો આ શબ્દ, શરીર મન બુદ્ધિ શું છે? ઉપાધિ છે. ઉપાધિ એટલે આપણી ભાષામાં ઉપાધિ નહીં. આ સમજવું, આપણે ગુજરાતીમાં પેલો ઉપાધિ એટલે એ ખરેખર અર્થ એવો જ છે. આ સમજવાનું, શરીર ઉપાધિ છે એટલે તમારું દુઃખનું કારણ શરીર એમ નથી. તમે શરીરમાં જે અહમ બુદ્ધિ મૂકી, જો સમજો હું દેહ છું, આ જ્યાં હું દેહ છું કરે ને પછી કોઈ સુખી થઈ શકે જ નહીં. એટલે વારંવાર કહું, આટલું પણ એક જ્ઞાન થઈ જાય ને કે હું શરીર નથી. જો વિચાર, જો હું શરીર નથી ને તો પછી શરીરથી સંબંધિત બધું મારું રહેશે. જ્યાં સુધી પેલો અહમ છે ને ત્યાં સુધી પેલો મમા છે. આ સમજો. એટલે આપણે ભજગોવિંદમાં ભણી ગયા, કાતે કાંતા, કાતે જનની, કુતાયાત, કોણ તારી માતા? તું ક્યાંથી આવ્યો? જો વિચાર, આ પિતા કોણ તારા? કોમેતાત, અમારા પિતા કોણ છે? જો વિચાર, માતા કહીએ, પિતા કહીએ, પુત્ર કહીએ, વલસાડ કહીએ. આ બધો સંબંધ કોને કારણે છે? આ દેહ બુદ્ધિથી છે. દેહ બુદ્ધિથી એ તમારો પુત્ર છે. ખરેખર એ તમારો પુત્ર નથી, એ સ્વતંત્ર જીવ છે. પણ આ જન્મમાં શું છે? એ તમારા શરીર દ્વારા, તમારું શરીર, તમારા પત્ની, તમારા પતિ પત્ની બંને શું છે? નિમિત્ત બને. પછી આપણે પકડીને જ બેઠા હોય બાપા. જો વિચાર, ઘરમાં રહીએ છે, ઘરમાં રીત વાત પતી ગઈ. મારું ઘર
એ પેલી ચકલીને માળો બાંધવા નહીં દે, સમજવા. ચકલી એમ નહીં વિચાર બાબુભાઈને ઘરમાં માળો બાંધું. ચકલી તો એટલું જ જોઈએ કે આ જગ્યા સુરક્ષિત છે કે નથી. જો વિચાર, અહંતા મમતા, પણ આ બધી અહંતા મમતા કોને કારણે છે? હું શરીર છું. વિચાર, ગીતામાં ભગવાન એટલે કે છે નાયમ હંતી ન હન્યતે. આત્મા કોઈ ક્રિયા કરતો પણ નથી, આત્મા પર કોઈ ક્રિયા થતી પણ નથી. ક્રિયા કરતો નથી એટલે કે આત્મા કરતા નથી, આત્મા પર કોઈ ક્રિયા થતી નથી એટલે કે ભોગતા પણ આત્મા નથી. જો વિચાર, પણ આ બધું કેવું છે? અધ્યસ્થમ. આ બધું કર્તૃત્વ ભોગતૃત્વ આપણે શું કર્યું છે? આત્મા પર શું કરી દીધો? અધ્યારોપ કરી દીધો. અને એમાં કઈ નવું નથી. સ્વાભાવિકમ અધ્યસ્થમ. શંકરાચાર્ય શું કહે છે? આ સ્વાભાવિક છે. કોઈને કેવું પડતું જ નથી તું કરતા છે ને તું ભોગતા. કોઈને કેવું પડતું જ નથી તું શરીર છે. જો વિચારો, નાનું બાળક હોય ને એને આપણે એમ કેવું નહીં પડે તું શરીર છે. એનું નામ આપણે એને શીખવીએ. જો વિચારો, નિલેશ ક્યાં છે? જા સમજજો. આમ એવું જોરથી આમ છાતી પર મારે ને જા સમજજો. એનું નામ નિલેશ છે આપણે કેવું પડે ને, પણ તું શરીર છે એવું આપણને કેવું પડે. અને આપણને કોઈ કહ્યું ખરું તમે શરીર છો? જો વિચાર, હું શરીર છું, હું કરતા છું, હું ભોગતા છું. આ બધી વસ્તુ કેવી છે? સ્વાભાવિકમ અધ્યસ્થમ. અને એટલું સ્વાભાવિક છે એટલે આ ભાઈ હરખા, આપણે બે સરખા. પેલો બધા જ પોતાના શરીરમાં ને બધા જ અહંતા ને મમતામાં બેઠા હોય એટલે પછી બધાને શું લાગે? સ્વાભાવિક. કોઈ પ્રકારથી આપણે એના પર તો કોઈ પ્રશ્ન ઉઠાવતા જ નથી. આ સમજવાનું. આપણને એ બાબતે તો કોઈ પ્રશ્ન છે જ નહીં. તો પ્રશ્ન ક્યાં છે? જો સમજ, હું શરીર છું, શરીરનું સંબંધિત બધું મારું છે, આ કર્મ મેં કર્યું અને આ કર્મ ફળ હું ભોગવું. આજે અહંતા મમતા જે છે, કર્તૃત્વ ભોક્તૃત્વ, જો આ સમજો બરાબર, આ બધું સ્વાભાવિક છે. એટલે આપણને શું લાગે છે? આ બધી સમસ્યા નથી. જેનો ફોન આવ્યો કાલે, મને કે આવું આવું ચાલે છે ને હવે શું કરીએ, રડે. સમજ, મેં કીધું આ જગત આવું જ છે. તું દુઃખી થાય કે નહીં થાય, જગત શું છે? આવું જ છે. ના ના, પણ પછી તો લોકો શું વાત કરે? પણ તું જે કરતા ભોગતા નથી, પોતાને કરતા ભોગતા માની રહ્યો છે, અને પછી શું માને છે? આ દુઃખી કોને કારણે છે? મારા સસરા આમ કરે ને, મારા દાદી આમ કર્યું ને, મારી મમ્મી આમ કરે. એટલે પણ મમ્મી પપ્પા, એટલે આપણે શું માનીએ છીએ? આપણા દુઃખનું કારણ કોણ છે? આ પતિ છે, પત્ની છે, ઘર છે, મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, બેન છે, આ બેંક વાળો છે, અમારો સાહેબ છે. જો વિચાર, એટલે આપણે ચર્ચા કઈ કરી રહ્યા છે? જો વિચાર, ડોક્ટર સાહેબ તાવ આવે, દવા આપો. જો આના જેવું જ છે. એટલે તું એક કામ કર, બ્લડ ટેસ્ટ કરાવ, તમે દવા આપી દો ને એટલે કામ પતું. એ ડોક્ટર નો ડોક્ટર થાય. આને શું કહેવાય? આજકાલ ડોક્ટરે જાણે કે હવે દોઢાયા હોય એટલે પછી શું કરે? લે જ દવા, લે, ચાલ પકડ. તમે દવા લીધી, તાવ ઉતરી ગયો, પછી શું થવાનું? જ્યાં દવાની અસર પૂરી થઈ એટલે પાછું શું થવાનું? તાવ આવવાનો જ છે. આપણે પેલી તાવની સારવાર કરતા રહીએ, પણ તાવનું જે કારણ છે એને શું છે? પણ જ્યાં સુધી બ્લડ ટેસ્ટ કરાવીએ નહીં, લોહીની તપાસ થાય નહીં, ત્યાં સુધી આપણને કેમ ખબર પડે કે આ તાવ કોને કારણે આવે? જો સમજ, તાવ રોગ નથી, આ સમજવાનું.
તાવ તો રોગ અંદર લાગ્યો છે એની શું છે? નિશાની છે. અંદર કોઈક પ્રકારથી ચેપ લાગેલો છે. એ ચેપની નિવૃત્તિ કરવા માટે શરીર શું કરે છે? પોતાનું તાપમાન વધારે. જો આ સમજો. તો શરીર પોતાનું તાપમાન ક્યારે વધારે? કંઈક અસુખ અંદર પડેલું છે અને જ્યાં સુધી તમે એ જે કારણ છે એની નિવૃત્તિ નહીં કરો ત્યાં સુધી આ તાવ આવવાનું પણ શું થવાનું? જો વિચાર. એટલે આપણે શું માનીએ? બસ આ બે જણા છે એ જો આમ બરાબર થઈ જાય બસ મારે કોઈ દુઃખ નહીં મળે. એટલે સતત આપણે શું કરવા માંગીએ? આ તાવની ગોળી જેવું જ કરીએ છીએ આપણે. હંમેશા આપણે એમ માનીએ છીએ કે પેલાને કારણે હું દુઃખી છું, પેલાને કારણે સમસ્યા છે. આમ ઉપર છેલ્લી આપણે શું કરતા રહીએ? અને ગુરુજી પાસે જઈને શું કરીએ? ગુરુજી પાસે જઈને આજકાલ જે કરવામાં આવે શું કરવામાં આવે? આ તાવની ગોળી જ માંગવામાં આવે. આ સમજો. ગુરુજી પાસે આપણે તાવની ગોળી જ માંગીએ છીએ. બસ છોકરાને પાસ કરી દો ને મહારાજ. મહારાજ માથા પર હાથ મૂકો. કોઈના કઈ માથા પર હાથ મૂકવાથી કઈ થતું નથી. આ સમજતા આ વિચાર લોકો કેવા વિચારતા? એટલે એક બેન પણ માતાજી તમારો પગ નથી દેખાતા. માતાજી પગ આપો. કોઈના પગ પકડવાથી કોઈનું કઈ કલ્યાણ થતું નથી. આ સમજ. ગમે એટલા પગ પકડીએ ને ગમે એટલો માથા પર હાથ મુકાવડાવીએ, મહારાજ પધરામણી કરો જા સમજ. મહારાજની પધરામણી થાય ને તોય પેલો તો એ જ છે કેમ? કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણ મધ્યસ્થમ સ્વાભાવિકમ. આ મહારાજની પધરામણી કર્યા અને પગ પકડીએ માથો કરીએ શક્તિપાત આ બધું જ કરાવો પણ આ બધી વસ્તુ કેવી છે? પેલી તાવની ગોળી છે. સમજવાનું. શંકરાચાર્યજી કહે છે અધ્યસ્થમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણ. જગત આ જગત છે. આ જગત નહીં. જો વિચારો. અરે શંકરાચાર્ય શું કે છે? ઈશાવાસ્ય ઈદગુમ સર્વમ જયારે કહેવામાં આવે, યત્કિંચિત જગત્યામ જગત જયારે કહેવામાં આવે તો ખરેખર જગત કયું છે? આ કર્તૃત્વ ભોક્તૃત્વ જગત છે આપણું. અને એ કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ ને. ન કર્તૃત્વ ન કર્માણિ લોકસ્ય સૃજતે પ્રભુ ન કર્મ ફલ સંયોગ. આ કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ ને. આ શ્લોકમાં પેલો પ્રભુ શબ્દ છે ને જ્યાં સમજજો. એટલે તો ગીતામાં ભગવાન શું કે ને એ સમજવું તો અઘરું જ છે. પ્રભુ શબ્દ કીધો એટલે બધા શું કહેવા માંડ્યું? આ ભગવાનમાં કોઈ કર્તૃત્વ એટલે ભગવાનમાં નહીં. ખરેખર ભગવાન ત્યાં શ્લોકમાં શું કહી રહ્યા છે? આત્મામાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે જ નહીં. ભગવાન શું કહે છે? ન કર્મ ફલ સંયોગ. તમારો ક્યારેય કર્મફળ સાથે સંયોગ થતો જ નથી. જો આ વિચારી કેમ? આત્મા કેવો છે? અસંગ. ન કર્તૃત્વ. કેમ? આત્મા નિર્વિકારી છે. વિચાર. પણ આપણે શું કરીને બેઠા? હું આ કર્મ કરું, મેં આ કર્મ ફળ ભોગ્યું. 16મા અધ્યાયમાં આવવાનું જ છે. મેં આટલા કર્મ કર્યા, મેં આટલું મેળવ્યું, હજી આટલું મેળવવાનું બાકી છે. આ બધું તો શું કહેવાય? ભગવાન તો આસુરી બુદ્ધિ કે જો સમજો. પોતાને કરતા માનવું અને પોતાને ભોગતા માનવું તો ખરેખર શું છે? આસુરી બુદ્ધિ છે. વિચાર. પણ એ કેવું છે? સ્વાભાવિકમ. સ્વાભાવિક છે. સમજતો પણ સ્વાભાવિક છે એટલે શું છે? સત્ય છે. અધ્યસ્થમ. સ્વાભાવિક છે પણ શું છે? એ સત્ય નથી. સૂર્યોદય આપણે જોઈ જ રહ્યા છે પણ એટલે સત્ય થઈ ગયું ને? સૂર્યાસ્ત જોઈએ છે એટલે સત્ય થઈ ગયું. જો વિચાર. આપણી બુદ્ધિ એવી છે. સ્વાભાવિક હોય એ બધી વસ્તુને આપણે શું કરી લઈએ? એ તો એમ જ હોય. નહીં. અધ્યસ્થમ. એ બધું કેવું છે? કોઈક એનું પેલું કારણ છે. અધ્યસ્થમ નો શું થયો? કોઈક કારણ છે જેને કારણે અધ્યારોપ થયો છે.
કારણ વગર નિમિત્ત વિના અધ્યારોપ થાય ને. એટલે પેલું કીધું ને કે ચંદન તો સ્વાભાવિક તો કેવું છે, સુગંધ વાળું છે. ઉદક સંબંધ જ ક્લેદાદિ સંબંધ જ ઔપાધિકમ દૌર્ગંધ્યમ. જેમ પેલું ચંદન સુગંધ વાળું છે, પણ એમાં શું થયું, ઔપાધિકમ દૌર્ગંધ્યમ, એની જે દુર્ગંધતા જે છે એ કેવી છે, ઔપાધિક છે, નિમિત્તથી છે, ઉપાધિને કારણે છે. એમ આપણામાં પણ જે કર્તૃત્વ ભોક્તૃત્વ દેખાઈ રહ્યું છે એ ખરેખર સત્ય નથી, એ પણ શું છે, ઉપાધિ છે, આરોપિત છે, અધ્યસ્ત. અને જો આરોપિત છે તો એનો અર્થ શું થયો, એ આરોપ થવા માટે કોઈ નિમિત્ત હોવું જોઈએ. જા બરાબર સાંભળ. અને નિમિત્ત શું છે, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મોહ્યંતિ જંતવઃ. આત્મા કેવો છે, નિર્વિકારી છે, અસંગ છે, એમાં કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. પણ આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન નથી, અને એને કારણે શું થઈ ગયું, આત્મા પર શું કરવામાં આવ્યો, કર્તૃત્વ ભોક્તૃત્વનો આરોપ કરી દીધો. તો પછી હવે શું કરવું પડે, વિચારાદિ પ્રયત્નેના તત્વ પ્રકાશે સત્ય અનૃત તત્વ પ્રકાશને, જ્યાં સુધી આ તત્વ પ્રકાશે સતી, જ્યાં સુધી આ તત્વ જ્ઞાન થતું નથી, જ્યાં સુધી પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થતી નથી, ત્યાં સુધી કર્તૃત્વ ભોક્તૃત્વની શું છે, નિવૃત્તિ થઈ શકે એમ છે જ ને. જો વિચાર. અને એટલે શંકરાચાર્ય શું કે છે, સ્વેન પાર તદ્વત હિ સ્વાત્મને અધ્યસ્તમ સ્વાભાવિકમ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ લક્ષણમ જગત દ્વૈત રૂપમ. આ દ્વૈત રૂપ જગત છે, કોને કારણે છે, આ કર્તૃત્વ ભોક્તૃત્વ છે. જો વિચાર, બે વસ્તુ છે, પોતાનામાં કર્તૃત્વ ભોક્તૃત્વનો અધ્યારોપ છે, જગતમાં દ્વૈત બુદ્ધિ છે, સત્ય બુદ્ધિ છે આ જગતમાં. પણ આ બંને કોને કારણે છે, બંને સ્વાભાવિક છે. જો સમજો, જગતને સત્ય માનવું, એને વાસ્તવિક માનવું, અને પોતાનું કર્તૃત્વ ભોક્તૃત્વને સહજ માનવું, આ બંને કેવા છે, સ્વાભાવિક જ છે. અને એને કારણે શું થવાનું, જગત્યામ પૃથ્વ્યામ જગત્યામ ઇતિ ઉપલક્ષણાર્થત્વાત. જગત્યામ આગળ જોયું કે આપણે ત્યાં પૃથ્વી છે, પણ ખરેખર પૃથ્વી માત્ર છે ને, ઇદમ સર્વમ જ્યારે કહેવામાં આવે તો પછી શું કરવાનું હોય, ખાલી પૃથ્વી એમ જ નહીં, સંપૂર્ણ જગત જે છે, ઉપલક્ષણાર્થત્વાત સર્વમેવ નામ રૂપ કર્માખ્યમ વિકાર જાતમ. આ બધું કેવું છે, વિકાર જાતમ. જાતમ એટલે સમૂહમ. આ વિકારનો જે સમૂહ જે છે, કોણ છે, નામ રૂપ કર્માખ્યમ. ગળો કહીએ, ઘરેણા કહીએ, આ બધું શું છે, સ્ત્રી કહીએ, પુરુષ કહીએ, દેહ કહીએ, પશુ કહીએ, પક્ષી કહીએ, વૃક્ષ કહીએ, વનસ્પતિ કહીએ, આ બધી વસ્તુ કેવી છે, નામ અને રૂપ છે. અને દરેક નામ રૂપની સાથે કર્મ પણ છે. સમજ, કર્મ આખ્યમ, આખ્યમ એટલે સ્વરૂપ, નામ. વિકાર જાતમ પરમાર્થ સત્ય આત્મભાવનયા તક્તમ. શું કરવાની જરૂર છે, આ બધું જે વ્યવહારિક સત્યમાં આપણે જે બેઠા છે, જેને આપણે સ્વાભાવિક રીતે જ બધું બરાબર જ માનીએ છીએ, કર્તૃત્વ ભોક્તૃત્વ પણ આપણને કેવું લાગી રહ્યું છે, સત્ય જ લાગી રહ્યું. હવે શું કરવાનું છે, પારમાર્થ સત્ય આત્મભાવનયા. એ પારમાર્થિક જે સત્ય છે, એ સત્ય કેવું છે, આત્મભાવ, હું છું, આત્મભાવના એટલે કે હું છું, અહમેવ અસ્મિતિ. હું જ એક પારમાર્થિક સત્ય છે, મારા સિવાયની બાકીની બધી વસ્તુ કેવી છે, અધ્યસ્ત છે, અધ્યારોપિત છે. ઇતિ ભાવનયા, ભાવના પહેલા કરવી પડે. હું એક આત્મા સત્ય છે, ઈશ્વર છે, બાકીની બધી વસ્તુ કેવી છે, નામ રૂપ કર્માખ્ય. એ બધી વસ્તુ કેવી છે, નામ રૂપ કર્મ.
પણ આ નામ પણ સત્ય નથી, રૂપ પણ સત્ય નથી, કર્મ પણ શું છે? સત્ય જ નથી. જો કર્તૃત્વ જ નથી તો પછી કર્મ પણ શું છે? જ્યાં સુધી કર્તૃત્વ છે ત્યાં સુધી જ કર્મ છે, જ્યાં સુધી ભોક્તૃત્વ છે ત્યાં સુધી જ ભોગ છે. પણ કર્તૃત્વ ભોક્તૃત્વ નથી તો પછી કર્મ પણ શું થવાનું? જો વિચાર, વિકાર જાતમ, આ બધું કેવું છે? વિકાર જાત. જો એ વિકારી છે તો પછી સત્ય હોઈ શકે નહીં. ગઈકાલે આપણે જોયું સત્ય શબ્દ કહીએ એનો અર્થ શું થયો? એ નિર્વિકારી છે. સત્ય છે એટલે કેવું છે? નિર્વિકારી. પણ આ બધું તો વિકાર જાતમ છે. કર્મ કહીએ, નામ કહીએ, રૂપ કહીએ, બધા કેવા છે? વિકારી છે. કાલે જે કળી હતી એ આજે પુષ્પ છે, અને આજે જે પુષ્પ છે એ કાલે ફળ બનવાનું. તો એનો અર્થ શું થયો? ફૂલ સત્ય છે? ફૂલ સત્ય નથી. વિચાર. એટલે શંકરાચાર્ય શું કે છે? પરમાર્થ સત્ય આત્મા. આ પરમાર્થ સત્ય તો એક જ વસ્તુ છે, અને કઈ છે? આત્મા એટલે કે તમે છો. આત્મા એટલે પછી લલ્લુ પાન વાળા જેવું નહીં કરવાનું. થોડા થોડા દિવસ પૂરું યાદ કરાવવું પડે મારે. न वो मेरी बहन है, न वो मेरा भाई है, वो मेरा माँ का बच्चा है, वो कौन? પાન વાળો પૂછે એટલે લલ્લુ પાન વાળો કહેવાય. એમ શંકરાચાર્ય શું કહે છે? ઈશાવાસ છે ઈદગુમ સર્વમ, એટલે કે આત્મબુદ્ધિ છે. આત્માથી ભિન્ન કોઈ વસ્તુ છે જ ને. આત્મા એવ ઈદગુમ સર્વમ. માંડુક્ય ઉપનિષદ ત્યાંથી શરૂ થાય. આત્મા એવ ઈદગુમ સર્વમ. અહીંયા જે કઈ છે સર્વ શું છે? આત્મા એટલે કે હું માત્ર, બીજું છે જ નહીં. બીજું કહીએ ને એટલે પછી દુઃખિત થવાનું. તો પછી હું છું આ એકલા એકલા તો કંટાળો નહીં આવે. જાતે પછી કંટાળોની વાત પછી થાય. પહેલા તો સત્ય તો આટલું જ છે કે તું એક છે. કંટાળો ઔપાધિકમ જ છે. સમજો ઉપનિષદમાં આવે, બૃહદારણ્યક ઉપનિષદમાં ભગવાન એકલો હતો તો ભગવાન એકલો કંટાળી ગયો. એને એકલતા લાગી. એને શું લાગી? એકલતા. એને એકલતાનો અનુભવ થયો. બહુશ્યામિતિ, ઘણો બની જાવ, એકલો એકલો કંટાળી ગયો. પરમાર્થ સત્ય તમે જ છો, બીજું કોઈ છે જ ને. તેનો શું થાય? આ નામ રૂપ કર્મ સ્વરૂપ જે આ જગત છે, વિકારનો જે સમૂહ જે છે, એનો શું કરવાનો છે? ત્યક્તમ. પણ ત્યાગ એટલે ભૌતિક ત્યાગ કરવાનો. ભાવનય. ભાવના એટલે કે ભાવના કરવાની નથી, આ સમજવાનું, સમજદારી કેળવવાની. પરમાર્થ સત્ય એક આત્મા માત્ર છે, એનાથી અન્ય બીજી કોઈ વસ્તુ છે જ નહીં. જો આ સમજ એટલે ખરેખર આગળ જોઈ ગયા એમ હેય અને ઉપાદેયનો પણ શું છે? અભાવ છે. કોઈ વસ્તુ હેય એટલે ત્યાગ કરો, ઉપાદેય એટલે પ્રાપ્ત કરો. હેય અને ઉપાદેય પણ નથી. હોય તો પછી હેય અને ઉપાદેય હોય. જો સમજો, હેય અને ઉપાદેય છે અહીંયા નહીં. જો એટલે કહો આ વૈરાગ્ય ગતકડું જ છે ખરેખર. એક અદ્વિતીય આત્મા માત્ર છે, પણ કોનાથી વૈરાગ્ય કરવાના? જો વિચારી જોજો. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો કોનાથી વૈરાગ્ય, અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો કોનો ભોગ કરીને આનંદ મેળવવાનો? જો સમજશે. છોડવાનું નથી, પકડવાનું નથી, ભોગની જરૂર નથી. જો સમજો કેમ? આત્મા શું છે? આનંદ સ્વરૂપ આત્મા. પોતાને આનંદ સ્વરૂપ જાણતો નથી એટલે પછી પેલા બીજાની જરૂર પડે. બહુશ્યામિતિ. વિચારજો ત્યાં શું કહેવામાં આવ્યું કે પોતાના આનંદ સ્વરૂપને, પૂર્ણતાને ઓળખતો નથી, અને એટલા માટે એને શાની ઈચ્છા થઈ? હું અનેક બની જાઉં. સમજ?
આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ, જે પોતાની પૂર્ણતામાં સ્થિત છે, અચલ પ્રતિષ્ઠ. સમુદ્રમાપ, જેમ પેલો સમુદ્ર છે શું છે? પોતાની પ્રતિષ્ઠામાં, પૂર્ણતામાં. પેલું નદી પાણી ઠાલવે કે નહીં ફાળે, એને શું ફરક પડે? કોઈ ફરક નહીં પડે. પણ આપણે પેલી અલ્પતામાં બેઠા, અને જ્યાં અલ્પતાની ભાવના હોય એટલે પછી શું કરવું પડે? એટલે કંપનીની જરૂર પડે. એટલે જ કહું, અહીં જરાક જો કોઈ એવી જાહેરાત કરે કે હું ઋષિકેશ શિબિર આપણે રાખવાના છે, તરત પેલા બાજુવાળાને પૂછે તું જવાનો છે? જા વિચાર, તરત પેલી કંપની શોધીએ. શું કરીએ? ક્લાસમાં જવાય, આપણે કંપની જ શોધતા હોય. સમજો, તમે જાઓ તો ભેગા ભેગા હું આવું. ભગવાને ઘેર જવાનું ત્યારે ભેગા ભેગા જવાના. અને યમરાજે તમને સમય આપવાનો, જ્યાં કંપની લઈ આવો. પરમાર્થ સત્ય આત્મભાવનયા તત્તમ નામ રૂપાખ્યમ વિકાર જાતમ જાતમ. આમ આ બધી વસ્તુને શું કરવાનું? સમજદારીની દ્રષ્ટિએ શું કરવાનું છે? ત્યાગ. માટી જો પોતાને ઘડો માની લેતી હોય તો પછી માટીને શું કહેવું પડે? હે માટી, આ ઘટ બુદ્ધિનો તું ત્યાગ કર. જા સમજ. માટીએ જો પોતાને ઘડો માની લીધો હોય તો પછી માટીને આપણે શું કહેવું પડે? આ ઘટ બુદ્ધિનો તું શું કર? ત્યાગ કરી દે. સોનું પોતાને ઘરેણા માનતું હોય તો સોનાને આપણે શું ઉપદેશ કરવો પડે? આ ઘરેણા બુદ્ધિનો ત્યાગ. ઘરેણાનો ત્યાગ નહીં. જો આ સમજો, અક્કલનું કામ નહીં કર. ઘરેણા બુદ્ધિનો ત્યાગ કરો. કર્તૃત્વ ભોક્તૃત્વનો ત્યાગ નથી કરવાનો. હું કરતા છું એ કર્તૃત્વ બુદ્ધિનો ત્યાગ કરવાનો છે. હું ભોગતા છું એ ભોક્તૃત્વ બુદ્ધિનો શું કરવાનો છે? ત્યાગ કરવાનો. એટલે શરીરની દ્રષ્ટિએ કર્તૃત્વ તો છે, મનની દ્રષ્ટિએ ભોક્તૃત્વ તો છે. સમજો, પણ શરીરનું કર્તૃત્વ જે છે, મનમાં જે ભોક્તૃત્વ છે, શું કર્યું છે? અધ્યસ્થમ. જો આ સમજો. આમ ઘડો નામ અને રૂપ છે, પણ એ ઘડો નામ રૂપ નો શું કરવામાં આવ્યો છે? માટીએ પોતાના પર શું કર્યો છે? અધ્યારોપ કરી લીધો. જા સમજ. આમ જે અધ્યસ્થ છે એનું શું કરવાનું છે? ત્યક્તમ સર્વમ. શંકરાચાર્ય શું કહે છે? આનો ત્યાગ કરવાનો. હું સત્ય, પરમાર્થ સત્ય સ્વરૂપ આત્મા છું. ઈશાવાસ છે ઈદગુમ સર્વમ. ઈશ્વર બુદ્ધિથી આ સંપૂર્ણ જગતને આપણે આચ્છાદિત કરીએ છીએ કે અહીંયા જે કંઈ છે ઈશ્વર માત્ર છે. આ નામ રૂપ અને કર્મ જેને કહી રહ્યા છે એ બધું વિકારી છે, એ સત્ય નથી. તેનો અર્થ શું થયો? ભૌતિક ત્યાગની ચર્ચા નથી. શું કરવાનું છે? એટલે આગળ કહ્યું ને, તત્વદ્રષ્ટિ. આ તત્વદ્રષ્ટિ કેળવવાની છે. અહીંયા જે કંઈ છે એ સર્વ એક ઈશ્વર માત્ર છે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી